અલ્યા રવિ ભાઈ ના આપણે તો બહુ મોટી મોટી કેરીઓ થઈ ગઈ લે હેડ એક બે કેરીઓ પાડવા દે અલ્યા કેરી તો પડી હોય જ લે કેરી ખા દે મહેનતી પાડી છે પડી પાકી ચમ પડી છે અલે આ તો હારું ખાતું દેખડ્યું લાય બીજી પાવા દે હે અલ્યા મારો બે હા દાડે નેચે કેરીઓ પડેલી દેખાય આજે તો હા પકડી જ લઉં જે થાય હા દાખો દડો કેરીઓ પાડ કરે લે એક પર ઓટો મારવા જા દે અલ્યા એ નેચે એઠી કેરીઓ પડેલી હે મને તો શક છે હારા કોક પાડવા આવ્યું હા મને જવા દે હાડ બંદોબસ્ત કરવો પડશે એટલે હોગા ભાઈ એકદમ ફફડાટી આવે તમે હું રહી બેન હે ને ઓબે ગયેલા તે કેરી તોડી તે મને મારી એમને રહી ભાઈ હોવે બદલો લેવાની ઈચ્છા હે હોવે તો જુઓ તમારે શું કરવાનું ખબર તમારે કેરી તોડવાની હું રહીભાઈ ઘેર જઈ રહીભાઈ જોડે બહુ કરાવ ને વાતો તોડી તમારે બધી કેરી તોડી લેવાની હા તમારે તોડી જીરી ત્યાં મારે તોડજો હા તાઈ ચાલે ને કેવડા તોડવાની એ તમારી ઈચ્છા હોય એટલે તમે તોડજો ને એક તોડે ચાલશે શાક ખાવાનું છે પણ એકલી થાય તમે એકલા છો ને તમારે એકલા હું તો શાક તો કઈ મારે એકલું એક જ ખાલી ખાવું એક જ કેરીનું શાક ખાઈશું હા લેનો બીજા લેતા તારા માટે આટલું બધું કામ કરો હું તમે મારા હાથ એટલી કેરી તોડો હા લેનો 5-6 લેતા છું લેનો હા નકર એવો શાક જ બની લેતો ના શાક તો શું બનાવવાનું હોય કેરી તોડી આલો એ થારું હું એ જ વિચારતો કેરી કઈ મળે ના ગોગા ભાઈ આવી સેટ થઈ ગયું અરે મેં ભોર જેવું કરેલું ખબર હે આઈસ્ક્રીમ નું અથાણું નહીં છું ઓગળી ગયું તે આઈસ્ક્રીમ તો ડોબો આગળ જ જાય ને તે આઈસ્ક્રીમ ના આગળ જાય એ બધાનું અથાણું નાખે તમને લાજુ કે આઈસ્ક્રીમ નું અથાણું નાખે એ તો આઈસ્ક્રીમ નું નાખાય પણ એ આગળ જાય એમ હા પેલું પનીર બહાર રાખીએ તો આગળ જાય એ ફ્રીજમાં એવું નાખે તો કેમ નહીં વાગડતું હોય અને શાક બનાવ્યા પછી કેમ નહીં વાગડતું હોય તો હારું ખબર નહીં મને નહીં ખબર તો ભાઈ કેરી એવું હોય ને એવું કેરીનું નહીં વાગડતું હો હા તો આઈસ્ક્રીમ કેમ વાગડી જાય એ તો મને તો સારું ખબર નહીં એ તો પણ એ આગળ જ જાય એમ વાગડી જાય હા આગળ જ જાય રવિભાઈ ના જીવવા ફસાઈએ ને બધી કેરી જ પાલ લેવી એમ હા બધી કેરી ખબર ના પડવી જોઈએ કે મારી કેરી કોણ તોડી જોઈએ એ તો તમે ટેન્શન ના લેશો તમારે ક્યારે જેટલી જોતી એટલી આ લેવું તું હા એમ ભલે પણ ઓછી મળશે પણ તમને આ લે યા ઓછી કેમ મળવાની તમે મને 6 કેરી વાળવાની વાત કરો હો સારું હેરે ને જેટલી કોઈ એટલું વાળશે એવું હે હો હું એવી રવિભાઈ વાત કરાવું કે રવિભાઈ વાત તમે ઊંચા જ ના આવે આપણા ગામની એક વાત કહું એટલે સાચી વાત એવું આવ્યું છે વાઘ આવે છે એ તો આવે જ છે ને એવું હવે બાજરી બોના ફરે બાજરી વાઘ રે એટલે હેડા આપણે થોડા વહેલા હેડીએ તો આપણને પાછળ ઝપેડી લે તો લે હેડા હા તો થોડા વહેલા હેડો પણ આપણે શું ઉતાવળ હે અત્યારે એવા જરી ખા બા બે એટલે હા સૌ ખુલ્લું તો આવી ગઈ એટલે કશી ચિંતા નહીં આપણે શાંતિજી તમે ખરા ને આવી જાવ કેરીઓ પાડો હું રવિભાઈ ઘર બાજુ જાઉં સારું હેડો પાડજો પાછા વધાર હા પાડી હેડો બધા રવિભાઈ હા વ્યા એ આખા બધું કમ્પ્લીટ હે હા કમ્પ્લીટ કતો ગયેલા વાટો મારતેલા આ લેબોરી પડી આ લેબોરી ઉપર ઝાડ છે ને એટલે મને લાગે કોક ચકલું બકલું હતી છું ના ચકલું ના આવે અને કમ્પ્લીટ ઠંડક રે ની હા કમ્પ્લીટ ઠંડા કમ બપોરે ઊભો હોય તો કેરી બેરી કમ્પ્લીટ હે હા કમ્પ્લીટ બધું
હા તે તમે યાદ લઈ આવ્યો ચમ આ પેલા ચાલે એક કેરી પાડ કરે બોલે એક પાડ ને બીજી પાડ કરે તે શું કરવાનું ઓય ઓટો માઈન આવે ના જાવ અલ્યા જબરું થયું પેલો ગોગા ભાઈ તો કેરીઓ પાડે હે ને રવિ ભાઈ તો જીન પરસાદી આલવાના હે શું કરું મને કશું ખબર નહીં પડતી લાડ એક બે તો કેરીઓ પાડી બહુ થઈ ગઈ કો છે આ કેરીઓ વેના ને કા છે ને ભલે આ તો રવિ ભાઈ કેરીઓ તો ઘેર એને પતાડો હે બીજી ફરાણા આયા તમે એ કેરીઓ મારો આબો શું ભરી જા ઓ તમને કોણે કીધું મારો આબો હોય છે કૌશિકભાઈ તમે કીધું મેં નહીં કીધું વાહ મેં નતું કીધું આબો હે કોને કીધેલું મને શું ખબર મેં કીધેલું હા તા તો ફરી ગયા તમે કીધેલું આ મોને એવા તો ફરી ગયા વણી વાતે ની ચડવાના તો તને આદે ને આ દુનિયાનો એવું કર દે નતું બા કેલ શાક ખાવો તો એટલે તોડવા આતરું એ કેરી શાક ખાવા દે પણ આ તમે મોઢે ના મગાય